કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું આપનો દોસ્ત હાર્દિક જોશી. સ્વાગત છે આપ સૌનું આઈસી જીપીએસસી અને 360 ઇનસાઇટની વધારે એક કડી લઈ અને હું આપની સમક્ષ હાજર થયો છું મિત્રો તાજેતરમાં છેલ્લા 5 થી 10 દિવસમાં જ્યારે હું આ વિડીયો રેકોર્ડ કરું છું ત્યારે ભારત સરકાર જે છે બરાબર છે એને જે ઇઝ એક્સપેક્ટેડ બધાને ખ્યાલ હતો કે ભાઈ ઇલેક્શન પૂરા થશે એટલે સરકારે જે માંડ મિત્રો કહેવાય કે એમ દબાવીને રાખેલી પરિસ્થિતિ છે તો એના તમને ખ્યાલ આવશે અને લોકોમાં એક ચર્ચાએ જન્મ પણ લીધો હતો કે ભાઈ ભાવ છે એ કહેવાય કે ભાઈ આમ કહેવાય કે અવિચાર તમે વિચારી પણ નહીં શકો એવા હશે બરાબર છે, પણ એવું કંઈ થયું નહીં. અને મિત્રો આપણે જોયું કે ભાઈ કુલ 3 થી 4 રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળે છે. આજે હું જ્યારે આ ભાવ હું રેકોર્ડ કરું છું ત્યારે 2 વખત ભાવ વધારો થયો છે. પહેલાં 3 રૂપિયા થયો અને આજે જ હજી ન્યૂઝ આવ્યા કે 90 પૈસા 87 પૈસા જેવો ભાવ વધારો થયો છે. ઓકે, પણ મિત્રો એક એવી ચર્ચા સોશિયલ મીડિયામાં જન્મ લીધી કે શું પેટ્રોલનો ભાવ 200 રૂપિયે પહોંચવાનો છે ભારતની અંદર? સમજો, આવી એક નેરેશન, આવું એક ચર્ચા આવી મિત્રો અને 1-2 ન્યૂઝ ચેનલોએ પણ મિત્રો આની ઉપર બ્રોડકાસ્ટિંગ ચાલુ કર્યું. ઓકે, અને જે લોકો મારી આસપાસ છે એમને પણ 1-2 વખત કન્સર્ન પૂછ્યું શું ખરેખર 200 રૂપિયા કે શું કંઈ નવા જોડીને કંઈ એંધાણ છે? કારણ કે તમને ખ્યાલ છે મિત્રો કે જે રીતના પ્રાઇમ મિનિસ્ટર આપણા જે છે અને વર્તમાનમાં જે રીતના સર યુદ્ધની પરિસ્થિતિ આલે છે અત્યારે, ઓકે, અત્યારે જે આપણે ઈરાન ખાસ કરીને યુએસએ અને ઈરાન અને ઇઝરાયલ ઈરાન એ જે સંઘર્ષ હાલે છે અને એના લીધે સર જે કંઈ પણ પરિસ્થિતિઓ ખરાબ કહેવાય કે બદથી બદતર બનતી જાય છે. ઓકે, અને એમાં ન્યૂઝ આવ્યા હતા સર કે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી એણે કીધું કે ભાઈ સર તમે વર્ક ફ્રોમ હોમ કરો, સેવ પેટ્રોલ અને ડીઝલ, ઓકે, આ અરજ કરી. તો સર આમાંથી ઘણા બધા લોકો છે એનામાં એક ચિંતાએ જન્મ લીધો. આના ઉપર આપણે એક સરસ મજાનો વિડીયો સર બનાવ્યો હતો, જો ન જોયો હોય સર તો એને તમે ચેકઆઉટ જરૂરથી કરજો. અને એક ચર્ચાએ જન્મ લીધો કે એવું લાગે છે કે પેટ્રોલ ડીઝલના ભાવ હવે અતિ હદથી વધવાના છે બરાબર છે. અને ઘણાએ ચર્ચા કરી કે સર 200 રૂપિયા સુધી પણ જઈ શકે. ઓકે, તો સર એને સપોર્ટ કરતું એક સ્ટેટમેન્ટ કે પેટ્રોલ ડીઝલ સેકન્ડ પ્રાઇસ હાઇક ઇન 5 days લીવ્સ કોમન મેન કન્સર્ન્ડ અબાઉટ પ્રાઇસ બર્ડન. કે ઇકોનોમિક ટાઈમ્સ છે એનો મિત્રો આ આર્ટિકલ છે અને હજુ આજનો જ છે. મેં આજે જ્યારે લેક્ચર રેકોર્ડ કરું છું ત્યારે જ મેં એનો સ્ક્રીનશોટ લીધો છે મિત્રો. તમે આમાં જોઈ શકો કે પેટ્રોલ ડીઝલનો બીજી વખત જે ભાવ વધ્યો અને કોમન મેનને એ કઈ રીતના અફેક્ટ કરી શકે. તો એના માટે મિત્રો આજે આપણે એક ચર્ચા કરીએ કે કઈ રીતના અને શું કામ એને જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની વાત આવે ત્યારે શું કામ એને દેશનો સામાન્ય નાગરિક જે છે એ ચિંતામાં આવી જાય. ચિંતામાં આવવું જરૂરી છે અને ચિંતામાં આવે કારણ કે એ ભોગવે છે. સર શું કામ? તો કે ભાવ વધારાની અસર શું થાય સર? સૌથી પહેલી વસ્તુ સર મોંઘવારી જોવા મળે. કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા એટલે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય સર. એમાં પછી દૂધ છે, શાકભાજી છે, અનાજ છે અને તમામ વસ્તુઓ. સર હાલો લક્ઝરી વસ્તુઓ ઉપર તો હજી બ્રેક મારી પણ શકીએ, પણ જે જરૂરી વસ્તુ છે, જીવન જરૂરી વસ્તુ છે એનું શું કરવું? સમજો મિત્રો. તો એક એ વસ્તુ સર. બીજું કે સરકાર માટે પણ ચિંતાનો વિષય છે કે સર રાજકોષીય ખાધ જે છે કે ભાઈ જે વિપક્ષ હંમેશા ટાંપીને બેઠો હોય કે હમણાં કંઈક ભૂલ કરીને પકડી લઈ તો કે સર જ્યારે પેટ્રોલ ડીઝલ મોંઘા થયા ત્યારે ઇમ્પોર્ટ બિલ મોંઘું થયું, આપણી કરંટ એકાઉન્ટ ડેફિસિટ મોંઘી થઈ, દેશમાં ફુગાવો છે એ વધ્યો, દેશમાં મોંઘવારી વધી અને દેશમાં રાજકોષીય ખાધ છે સર એ પણ વધે અને એનાથી ગવર્મેન્ટ ઉપર પ્રેશર આવે. સર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અત્યારે જે ફાઇનાન્શિયલ માર્કેટ છે, જેમ કે શેર માર્કેટ, તમારામાંથી ઘણા બધા લોકોએ નામ સાંભળ્યું હશે, કરતા પણ હશે. ઓકે, તો સર શેર માર્કેટમાં તમને ખ્યાલ છે કે જે પેટ્રોલિયમ જે છે અને એની પ્રોડક્ટ્સ જે છે, ટ્રાન્સપોર્ટેશન કે તમામ ક્ષેત્રો જે છે બરાબર છે, તો ઓટોમોબાઈલ, પેન્ટ્સ છે એને ડાયરેક્ટલી અફેક્ટ કરે અને અમુક છે ઇનડાયરેક્ટલી અફેક્ટ થતા હોય. તો સર એ તમામ શેરોના જે ભાવ છે એ પણ ઘટી શકે અને આ પૈડા ઉપર સર પાટું છે. અત્યારે તમને ખ્યાલ છે કે જે આખી વોર લાઇક સિચ્યુએશન છે ગ્લોબલી બરાબર છે. બીજું તો કે સર એમાંય તમે જુઓ કે ભાઈ ક્રૂડના ભાવ છે એ સતત વધતા જાય છે બરાબર છે. ત્રીજું તો કે સર આપણો જે એક્સપોર્ટ જે છે અત્યારે એ ઓલરેડી બંધ છે. તમને જો ગુજરાતની જ વાત કરું સર, સોરી આપણે સર ગુજરાતની જ માનો કે વાત કરીએ તો આપણા મોરબી છે, ઓકે, ઇવન જે આપણે ભરૂચ, અંકલેશ્વરમાં તમે જાઓ તો અહીંયા ઘણા બધા યુનિટ્સ એ બંધ થઈ ગયા છે અત્યારે અને આની અસર શેઠિયાઓને થાય નો ડાઉટ, પણ સર મજૂરો સૌથી પહેલાં નવરા થાય. આજે કંપની બંધ થઈ એટલે શેઠને 1 મહિના પછી અસર થાય પણ મજૂરને સર તાત્કાલિક અસર થાય બરાબર છે. તમને ખ્યાલ હશે હજુ 1-8 મહિના પહેલાં આપણા ગુજરાતમાં સુરત સ્ટેશનેથી જે ઘણા બધા મજૂર લોકો છે એ યુપી કે અહીંયા જતા હતા અને ત્યારે એની સાથે જે બિહેવિયર થયું, ધક્કામુક્કી થઈ અને એને એક આખો કહેવાય કે નેશનલ અને પાર્લામેન્ટમાં પણ એના પડઘા પડ્યા હતા મિત્રો. તો આવી પરિસ્થિતિઓ છે એ હજી વધતી જોવા મળી શકે. અને સર સૌથી છેલ્લે તમે અને હું બરાબર છે સર સામાન્ય નાગરિક કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે આપણા સર ખીચા ઉપર સીધો બોજ પડે.
સમજો. અને હું ફરીવાર કહું કે પેટ્રોલ એટલે ખાલી બાઇકમાં પુરાવીએ એ નહીં સર. તમે દૂધ પીતા હોય, તમે શાકભાજી લ્યો, તમે અનાજ લ્યો, કે તમે મોલની અંદર ખરીદી કરો, તમે ઝોમેટો કરો, સ્વિગી કરો, એ તમામને મિત્રો એ અસર થાય. હવે અહીંયા મિત્રો ખાલી 1 પૈસાની અસર થઈ. તમે ખાલી ઇમેજિન કરો મિત્રો, તમારું જે રોજબરોજનું 24 કલાકનું, મહિનાનું, વર્ષનું જે બિલ હશે ને, એમાં બહુ મોટો ફેર પડશે. સમજો છો? તો આ રીતના મિત્રો ભાવ વધારો જે છે, બરાબર છે, એની અસર બહુ નેગેટિવલી સમાજના તમામ સેક્ટર્સમાં તમને જોવા મળે. અને એટલા માટે મિત્રો ભારતની અંદર અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઓકે, પણ આપણો મેઇન પ્રશ્ન કે સર શું 200 રૂપિયા ભાવ થશે? તો એની પહેલાં સર આપણે એ સમજવું પડે કે ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કેમ થાય છે. તો કે સર અત્યારે આપણી પાસે ડાયનેમિક પ્રોસિજર છે, બરાબર છે. પહેલાં આપણી પાસે કઈ હતી સર? એડમિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ, એપીએમ સિસ્ટમ હતી. કઈ સિસ્ટમ હતી? પહેલાં આપણી પાસે એપીએમ સિસ્ટમ હતી. અત્યારે સર આપણી પાસે શું છે? તો કે ડાયનામિક ફ્યુઅલ પ્રાઇસિંગ છે, બરાબર છે. અત્યારે આપણી પાસે શું છે? ડાયનામિક ફ્યુઅલ જે છે એ પ્રાઇસિંગ મિકેનિઝમ છે આપણી પાસે, બરાબર છે. ડાયનેમિક એટલે કે રોજ સવારે 6 વાગે એના ભાવ જે ઇન્ટરનેશનલ ક્રૂડનો ભાવ હોય એના આધારે નક્કી થાય. પણ સર શું ખાલી ઇન્ટરનેશનલ ક્રૂડના ભાવના આધારે નક્કી થાય? શું ખાલી સરકારના ટેક્સેશનના આધારે પેટ્રોલના ભાવ નક્કી થાય? તો કે ના સાહેબ. ભારતની અંદર અત્યારે જે ડાયનેમિક ફ્યુઅલ પ્રાઇસિંગ મિકેનિઝમ છે, બરાબર છે, ડીએફપીએમ, ઓકે, જેમાં દરરોજ સવારે 6 વાગે સર ભાવ બદલાઈ શકે. હવે આપણને થઈ સાહેબ બદલાતા નથી, પણ એ બદલાય નહીં, બરાબર છે, એ ભાવ બદલાય નહીં. કારણ કે એની અંદર ગવર્મેન્ટ છે અત્યારે એને ઘણો બધો કંટ્રોલ રાખ્યો છે, જેની આપણે આગળ ચર્ચા પણ કરશું. તો સર અત્યારે જુઓ કે 4 વસ્તુઓ અફેક્ટ કરે. પહેલું શું? તો કે સર ક્રૂડનો જે ઇન્ટરનેશનલ ભાવ છે એક તો એ. અચ્છા, બીજું કે સર એ ક્રૂડ તમે ટ્રાન્સપોર્ટ કરી અને ભારતમાં લઈ આવો, અને ભારતની અંદર તમને ખ્યાલ છે ઇન્ડિયન ઓઇલ છે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે, કે પછી આપણી નાયરા છે, કે પછી આપણી રિલાયન્સ છે, બરાબર છે. તો એ લોકો શું કરે સર? એને રિફાઇન કરે અને પછી એનું માર્કેટિંગ કરે. તો એનું જે સર કોસ્ટ લાગે એ પછી તો કે સર એની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ, બરાબર. સેન્ટ્રલ ગવર્મેન્ટની કઈ ડ્યુટી લાગે? તો કે યાદ રાખજો, જીએસટી નહીં લાગે. આ ખાસ યાદ રાખજો સર કે પેટ્રોલિયમની તમે જ્યારે વાત કરતા હોય સર, તો એની અંદર તમને સર પેટ્રોલની આપણે વાત કરીએ તો એની અંદર તમારે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કયા ટેક્સ લાગે? તો કે સર સેન્ટરની તમે જો વાત કરતા હોય તો એમાં તમારે એક્સાઇઝ લાગે. કઈ લાગે? એક્સાઇઝ લાગે. ઓકે, અને જો તમે સ્ટેટ ગવર્મેન્ટની સર વાત કરતા હોય તો એમાં હજુ પણ સ્ટેટ ગવર્મેન્ટનો વેટ લાગે છે. આ ખાસ યાદ રાખજો, બરાબર છે. અહીંયા સર તમારે કહેવાય ને કે જીએસટી નહીં લાગે. આમાંથી કોઈ પણ જગ્યાએ તમારે જીએસટી નહીં લાગે. ઇઝ એ ક્લિયર? તો સર આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓકે સર, આનું એક એક્ઝામ્પલ જોવું હોય તો કે જુઓ મિત્રો, માનો કે આપણે ક્રૂડ ઓઇલ છે, માનો કે આપણે ક્રૂડ ઓઇલ છે 38 રૂપિયા માનો કે લીધું આપણે બેરલ જે ભાવ હોય, બરાબર છે. પછી સાહેબ શું થાય? તો કે પછી એની અંદર બેઝિક કોસ્ટ લાગે. રિફાઇનિંગ થયું માનો કે, તો 38 ના સર 42 રૂપિયા થયા, બરાબર છે. પછી શું થયું સર? તો કે પછી એની અંદર તમારું સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એને એક્સાઇઝ, બરાબર છે, અને ડીલર છે એને કમિશન લગાવ્યું, બરાબર છે. ડીલર એટલે શું? તો કે જે પેટ્રોલ પંપ વાળા છે, બરાબર છે, એ પોતાનું કમિશન માનો કે પર લીટર જે રાખતા હોય એ વસ્તુ. ઓકે, એના અને પછી સર શું થયું? તો કે છેલ્લે તમારું જે સ્ટેટ ગવર્મેન્ટ છે એને પણ એની અંદર કંઈક પોતાનો વેટ લગાવ્યો, બરાબર છે. જો સેન્ટ્રલ ગવર્મેન્ટ શું લગાડશે સર? તો કે એ એક્સાઇઝ લગાડશે. અને સ્ટેટ ગવર્મેન્ટ શું લગાડશે સર? તો કે એ વેટ લગાડશે. અને એનાથી જે પછી ફાઇનલ ભાવ બન્યો ને, તો એ સર તમારો પેટ્રોલિયમનો ભાવ થશે, બરાબર છે. અત્યારે ઘણા લોકો છે નેગેટિવ રિલેશન હલાવતા હોય છે કે ભાઈ ભારત સરકાર જે છે તો એ જો પોતાનો ટેક્સ જાતો કરી દે, બરાબર છે, તો ઘણી વખત પેટ્રોલ છે એ સસ્તું થઈ જાય. પણ મારે એ લોકોને ખાસ કહેવાનું છે મિત્રો કે જ્યારે પેટ્રોલના ભાવ વધ્યા છે, આજે તમને અને આપણે એની સાબિતી ત્યારે વાત કરશું. અહીંયા કોઈ આપણે મિત્રો કહેવાય ને કે ભાઈ કોણીએ ગોળ લગાડવાની વાત છે જ નહીં. કારણ કે આ જે લેક્ચર જે છે, આ જે પ્લેટફોર્મ જે છે એ કોઈ પોલિટિકલ મંચ નથી. અહીંયા તો આપણે કહેવાય ને કે ભાઈ રાષ્ટ્ર પ્રથમ, અને જે ખાસ કરીને યુપીએસસી જીપીએસસીના કેન્ડિડેટ્સને જે સાચી માહિતી હોવી જોઈએ, સાચું નેરેશન હોવું જોઈએ, આપણે એની ચર્ચા કરીએ છીએ. અને મેં તમને વાત કરી કે ભાઈ અત્યારે તમામ પરિસ્થિતિઓ છે એ કોઈ પણ રાષ્ટ્રની સરકારના કંટ્રોલમાં છે નહીં. અત્યારે તમે ખાલી એક જ વસ્તુ એમ જોવાની છે કે તમે પરિસ્થિતિને વધારે ખરાબ થતી કઈ રીતના અટકાવી શકો. અને એના માટે આપણી ગવર્મેન્ટ છે મિત્રો, એને ઘણા બધા પગલાઓ લીધેલા છે. અને અમુક પગલાં સાયલન્ટ છે, અમુક પગલાં એવા હોય જેમ કે જાહેર મંચ ઉપર આવી અને એ બોલ્યા તો એ બધાએ સાંભળ્યું. પણ એની પહેલાં પણ સરકારે જે પાછળ રહીને કામ કર્યું છે એની પણ આપણે ચર્ચા કરશું. અને અહીંયા સરકાર શબ્દ જ્યારે વાપરું તો ઘણા લોકોને એની અંદર ભાજપ સંભળાતું હોય. તો મિત્રો એ વાત છે જ નહીં. અત્યારે આપણે માનો કે અત્યારે કોંગ્રેસ ગવર્મેન્ટ હોય, પણ ગમે એ સરકાર હોય મિત્રો, એ આ જ પગલાં લેવાની છે.
હા, એની અંદર 2-5 ઉપર નીચે હોઈ શકે, બરાબર છે. તો આ ખાસ મિત્રો સમજો, અહીંયા એજન્ડાની વાત નથી થતી, અહીંયા સ્ટેપ્સની વાત થાય છે. એજન્ડા છે ને એ પોલિટિકલ ડ્રીવન હોય, પણ જ્યારે સ્ટેપ્સ હોય તો અહીંયા તમારી પાસે બહુ લિમિટેડ સ્કોપ હોય. જે લોકો ઇકોનોમિક્સ ભણ્યા હશે તો એને ખબર હશે, બરાબર, કે ભાઈ મોંઘવારીના જે ટૂલ્સ છે કંટ્રોલ કરવાના, તેની અંદર મોનિટરી પોલિસી છે કે ફિસ્કલ પોલિસી છે. તો એ તો કોઈ પણ ગવર્મેન્ટ હોય, તમે ટ્રમ્પ લઈ આવો કે આપણે ઓબામા લઈ આવો, મોદી લઈ આવો, કે પછી માનો કે ભવિષ્યમાં તમે ગણે કે રાહુલ ગાંધી આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, તો તમે એને લઈ આવો, બરાબર છે. તો એની પાસે અહીંયા કોઈની પાસે મિત્રો કોઈ રામબાણ ઈલાજ એવો હોતો નથી, અને જે છે એમાંથી જ મિત્રો તમારે આ બધું કરવાનું હોય છે. તો હવે એમાંથી આપણે શું કરીએ છીએ એનો આ ચર્ચા છે અહીંયા, બરાબર છે. બાકી અહીંયા કોઈ આપણે કોન્ટ્રાવર્સી ઊભી કરવા માટે તો બીજા ઘણા બધા યુટ્યુબના પ્લેટફોર્મ છે જ, બરાબર છે, અને એનો પોતાનો એક ડેડિકેટેડ વર્ગ પણ હોય છે. અહીંયા મને ખબર છે એવા વર્ગના લોકો બેઠા છે કે જેને ખરેખર રિયાલિટીમાં ચિત્ર શું છે એ સાંભળવું છે, અને વિથ પ્રૂફ અને ટેકનિકલ એનાલિસિસ માટે અહીંયા આપણે ભેગા થયા છીએ, બરાબર છે. તો અહીંયા સર આપણે આ મિકેનિઝમ જોયું. હજી આપણે માનો કે જોઈ લઈએ કે ભાઈ નવી સિસ્ટમમાં ભાવ કેમ ગણાય. તો કે માનો કે સર પેટ્રોલ પંપ પર તમે 100 રૂપિયા આપો તો શું થાય, તો કે સર એમાં બેઝ પ્રાઇસ જે હોય એટલે કે ક્રૂડની જે પ્રાઇસ હોય અને રિફાઇનિંગની પ્રાઇસ હોય, બરાબર, જેમ કે એ સર 45 થી 50% હોય. માનો કે 100 રૂપિયા છે, એમાંથી 45 થી 50 રૂપિયા જે છે હવે એ ક્રૂડની અને રિફાઇનિંગની પ્રાઇસ હોય. હવે આપણા લોકો એવી ડિમાન્ડ કરે છે કે આ ભાવે અમને દઈ દો, સમજો. હવે જે લોકોને કંઈ ખબર જ નથી ઇકોનોમિક્સની, ઓકે, દેશ કેમ હલાવો, કારણ કે 150 કરોડ 155 કરોડનો આપણો દેશ છે મિત્રો. અહીંયા બધાને પોતાના ખીચા શેકવા છે, બરાબર છે. અહીંયા કેવું કે દાન અને ત્યાગની વાતો બધા કરે, પણ એ હું ન કરું એ બીજા કરે, સમજો. અને અહીંયા સરકારની વાત નથી, ખાસ યાદ રાખો, સરકાર જે છે એ બધી જગ્યાએ તમે આપણે છે ને આપણે બહુ ખરાબ ટેવ પડી ગઈ છે. આપણે આમ કહેવાય ને કલેક્ટિવલી આપણે કોઈ રિસ્પોન્સિબિલિટી લેવા માંગતા નથી. આપણે હરીફરીને આપણે કોઈ પણ પક્ષ કે એના આપણે ખોળામાં જઈને બેસી જઈએ છીએ. પછી એ મારો હશે તો હું એનું સારું બોલીશ, બીજાનો હશે તો હું એનો ખરાબ બોલીશ, બસ બીજું. ઓકે, અહીંયા આપણે કોઈ આંખો ખુલ્લી રાખીને, દિલ દિમાગ નજર ખુલ્લી રાખીને આપણે ચર્ચા કરવા માંગતા નથી. તો સર પહેલો મુદ્દો આવડવા છે કે બેઝ પ્રાઇસ આ છે. બીજો સર એમાં સેન્ટ્રલ એક્સાઇઝ જે છે, બરાબર, કેન્દ્ર સરકારનો એક નિશ્ચિત ટેક્સ છે. હવે આમાં પણ એક પ્રોબ્લેમ છે કે સર શું કામ એને જીએસટીમાં નથી લઈ આવતા, બરાબર છે, કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે આપણે જીએસટીમાં લઈ આવીએ, પણ રાજ્ય સરકારનો બહુ મોટો વિરોધ છે મિત્રો કે જો જીએસટીની અંદર તમે અત્યારે એને લઈ આવ્યા તો શું થશે સર, તો એની અંદર અમારો જે વેટ અમને મળે છે એ હિસ્સો બહુ ઓછો થઈ જશે. ઇવન કેન્દ્ર સરકારને પણ સર તમને ખ્યાલ છે કે જીએસટીમાં જે હાઈએસ્ટ રેટ છે એ 28% છે, અને અત્યારે એક્સાઇઝ છે એના કરતાં ઘણી વધારે છે. તો સર ઓબ્વિયસલી અહીંયા ગવર્મેન્ટને એ એક પોતાનો એક હિડન એજન્ડા છે. અચ્છા સર, ડીલર કમિશન જે હમણાં વાત કરી આપણે કે ભાઈ 2 થી 3% જેટલો એ હોય, જે પેટ્રોલ પંપના માલિકનો નફો છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ સર પછી સ્ટેટ ગવર્મેન્ટ છે એ પોતાનો વેટ લગાવે. તો સર આ એના 4 લેવલ થઈ ગયા, બરાબર છે. બેઝ પ્રાઇસિંગ, સેન્ટ્રલ એક્સાઇઝ, ડીલર કમિશન ને વેટ. જો વેટ છેલ્લે લાગશે, ડીલર કમિશન લાગી જાય પછી વેટ લાગશે, કારણ કે એને પણ એને ટેક્સ ભરવો પડે. તો સર આ એની મિકેનિઝમ થઈ ગઈ. એક ટેબલ સ્વરૂપે પણ મેં તમને આપ્યું છે, એક વખત જોઈ લો તમે. બેઝ પ્રાઇસ હોય એમાં રિફાઇનિંગ ની બધું આવશે, કેન્દ્રીય સેન્ટ્રલ ટેક્સ લાગશે, વેટ લાગશે, ડીલર કમિશન લાગશે, અને એ રીતના મિત્રો ફાઇનલ પ્રાઇસ બનતી હોય છે, બરાબર છે. સર હવે અહીંયા આપણે જોઈએ કે સર પેટ્રોલિયમ ઉત્પાદનો છે એ જીએસટીના કાર્યક્ષેત્રમાં આવતા નથી. જો લાવવામાં આવે તો શું થાય સર, તો કે 28% જે મેક્સિમમ ભાવ છે, તો ઘણો મોટો ઘટાડો થઈ શકે પેટ્રોલના ભાવમાં, પણ એનાથી સર રાજ્યની જે આવકો છે, બરાબર છે, એ પણ ઘટી શકે. આ ખાસ સમજો. અને એનાથી જે વિકાસ કાર્યો જે છે સર, જે પંચાયત લેવલે છે. અચ્છા, હવે હું ફરીવાર કહું કે જ્યારે તમે એક બેઝિક નેરેશનની યારે હાલતા હોય ને ત્યારે આવા ટોપિકને સમજી શકો નહીં. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ શું કરતા હોય છે મિત્રો કે એ પોતાની તૈયારી ભૂલી અને એક સાચો એનાલાઇઝર બનવાના બદલે શું કરે તો કે એ કોઈ એવા વિડીયો જોઈ નાખે કે જે ઇન્ફ્લુએન્સર હોય અને એ કોકના દબાણમાં કામ કરતા હોય, બરાબર છે. અહીંયા મિત્રો તમને ખ્યાલ છે કે શાસક પક્ષ અને વિપક્ષો બધાને પોતપોતાના અત્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ હેન્ડલ્સ હોય છે. તો હું ફરીવાર બધાને અરજી કરીશ મિત્રો, તમે જે કોઈ પણ વિડીયો જોવો છો અને તમારા લોકોને પણ સમજાવો, તમારા ફેમિલી ફ્રેન્ડ્સ બધાને, કે તમે જ્યારે એક ઇન્ડિયન તરીકે કોઈ પણ ટોપિકને એનાલાઇઝ કરતા શીખો, બરાબર છે સર. તો અહીંયા આપણે જે મોટો ઘટાડો જે છે આપણા, બરાબર છે, એ થઈ શકે તો શું કામ નથી થતો? તો સર પહેલી વસ્તુ ફિસ્કલ ફેડરલિઝમ એટલે શું, તો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર જે છે એ શું કરે તો કે સર સાથે મળી અને આખું આ જે નાણાકીય નીતિ છે એને એ પ્રોપર હલાવવાની કોશિશ કરે, એને કહેવાય ફિસ્કલ ફેડરલિઝમ, બરાબર છે. એને કહેવાય આપણે નાણાકીય સંઘ અથવા ભાઈચારો. તો સર અમારા રાજ્યનો વિરોધ શું છે સર, તો કે અમને વેટની આવક વહી જશે તો અમારે શું થશે, અમારી આવક ઘટશે. ઓકે, બીજું કેન્દ્ર સર શું છે તો કે કેન્દ્ર જે છે ઈચ્છે છે કે ભાવ ઘટે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે સર આ ટેક્સ જરૂરી પણ છે, એને જે સેન્ટ્રલ એક્સાઇઝ મળે છે એ જરૂરી પણ છે. ઓકે સર, આનો ઉકેલ શું, બરાબર છે સર. એક કમિટી બની હતી, એ કમિટી એવું સૂચન કર્યું કે
પહેલાં તો છે ને પેટ્રોલિયમને જીએસટીમાં લાવવામાં આવે, બરાબર. અરુણ જેટલી સાહેબ જ્યારે જીવતા હતા ને, આપણા જે નાણાપ્રધાન હતા, અને એના સમયમાં જીએસટી કાઉન્સિલ બની હતી, તો એને આ સજેશન આપ્યું હતું કે ભાઈ આપણે ધીમે ધીમે પેટ્રોલિયમ જે છે એને આપણે શું કરીએ તો કે જીએસટીમાં લઈ આવીએ અને એની ઉપર એક વધારાનો સેસ નાખી દઈએ. એટલે શું થાય ખબર છે કે માર્કેટની અંદર તાત્કાલિક ભાવ ઘટે નહીં. તમે સમજો, ભાવ એકદમ ઘટશે ને તો શું થશે, અફરાતફરી મચી જશે. અને આ ખાસ સમજો મિત્રો, જો ભાવ વધશે ને એના કરતાં ભાવ ઘટશે ને તો રાષ્ટ્રને વધારે નુકસાન છે, બરાબર છે. હવે આ સ્ટેટમેન્ટ જો નો સમજાય ને તો તમે સમજો કે તમારું જે ફંડામેન્ટલ છે એ હજી થોડાક નબળા છે. ઓકે, તો સર અહીંયા આપણે જો સેસ લગાવીએ આપણે, અને તો શું થાય તો કે રાજ્યોની જે આવક જે ઓછી થવાની જે બીક છે એ મિત્રો અહીંયા એનું સોલ્યુશન આવી જાય. પણ હજી આવું કંઈ થયું નથી. હજુ પણ પેટ્રોલિયમ જે છે એ સેન્ટ્રલ એક્સાઇઝ અને વેટ સિસ્ટમમાં આવે છે, બરાબર છે. હવે સર જૂની નવી પ્રાઇસનું આપણે કમ્પેરિઝન જોઈ લઈએ, કારણ કે આના ઉપર પણ યુપીએસસી જેને પ્રશ્ન પૂછ્યો તો કે સર પેલી જૂની સિસ્ટમ કઈ છે તો કે 2010માં મનમોહન સિંહ ગવર્મેન્ટ છે એને ડીરેગ્યુલેટ કરી, અને મોદી સરકારે 2014માં સાવ ડીરેગ્યુલેટ કરી. ઓકે, અને નવી સિસ્ટમ સર 2017થી લાગુ થઈ છે, ડાયનામિક ફ્યુઅલ પ્રાઇસિંગ મિકેનિઝમ. ઓકે, આનું પૂરું નામ શું છે સર તો કે એપીએમ છે. શું? એડમિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ. આનું નામ શું તો કે સર ડાયનામિક ફ્યુઅલ પ્રાઇસિંગ મિકેનિઝમ, ડીએફપી, બરાબર છે. સર કોણ કંટ્રોલ કરે? આમાં સર ગવર્મેન્ટ છે એ કંટ્રોલ કરતો, 100% કંટ્રોલ હતો, બરાબર છે સર. અહીંયા માર્કેટ ડ્રીવન છે, અને જે ઓએમસી છે, ઓઇલ માર્કેટિંગ કંપનીઝ, ઓએમસી આપણે જેને કહીએ, બરાબર છે, એ નક્કી કરે. સર અહીંયા મહિનામાં એકવાર અથવા ક્યારેક મહિનાઓ સુધી ભાવ સ્થિર રહેતા. અહીંયા સર દરરોજ સવારે 6 વાગે કિંમતો બદલાય છે. તો આ પણ થાય છે પેટ્રોલમાં તો ન બદલાણ, એટલા માટે કારણ કે એની અંદર પછી ગવર્મેન્ટ છે એ પોતાનો થોડો કંટ્રોલ રાખે, બરાબર છે. હવે આ સમજો, આ જે ભાવ બદલાય છે ને એ આપણે કોના માટે છે ખબર છે? એ ઓઇલ માર્કેટિંગ કંપની છે ને, ઓએમસી, એના માટેની વાત છે. ઓકે, રિટેલના ભાવની વાત અહીંયા નથી થતી. ઓકે, ચાલો સર. અહીંયા શું છે તો કે ઇન્ટરનેશનલ જે ભાવ વધે તો પણ સરકાર ગ્રાહકો માટે ભાવ વધારતી નહીં, સબસિડી આપતી. જ્યારે અહીંયા સાહેબ શું તો કે આંતરરાષ્ટ્રીય ભાવમાં થતા ફેરફારની સીધી અસર સ્થાનિક ભાવ ઉપર પડે છે, બરાબર છે સર. તો આ એની મેઇન વાતો છે. એ ઉપરાંત સાહેબ સબસિડી અને બોજ કોની ઉપર તો કે સરકાર અને તેલ કંપનીઓ ઉપર અંડર રિકવરી એટલે કે નુકસાનનો મોટો બોજ રહેતો. અચ્છા, અહીંયા સાહેબ શું થયું તો કે સબસિડી લગભગ નાબૂદ થઈ અને એનાથી સરકારની રાજકોષીય ખાત ફિસ્કલ ડેફિસિટમાં પણ ઘટ આવી. સર ખાનગી કંપનીઓ જે છે અહીંયા જેમ કે રિલાયન્સ છે, નયારા છે, એના માટે બજારમાં ટકવું મુશ્કેલ હતું. સર હવે અહીંયા શું થયું તો કે માર્કેટ છે એના હાથમાં થોડો કંટ્રોલ આવ્યો, અને એનાથી સર કોમ્પિટિશન પણ વધી, અને એનો સીધો ફાયદો સર ભારતના ગ્રાહકોને થયો તો કે આ થયો. ઓકે સર, છેલ્લે સામાન્ય જનતાને ભાવ વધારાથી બચાવવા આ રાખ્યું હતું સોશિયલ વેલફેર, પણ એ બુમરેંગ હતું, બરાબર છે, આપણી ઉપર જ તકલીફ ઊભું કરતું હતું. સર અહીંયા અર્થતંત્રને પારદર્શક બનાવવું અને કાર્યક્ષમતા વધારવી એ એનું મેઇન લક્ષ્ય હતું. ઓકે, જે વિદ્યાર્થી મિત્રોએ આપણે 1991માં એલપીજી રિફોર્મ્સ અને એની પહેલાં જે બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ થયા હતા એ આખી સિચ્યુએશન જો તમને ન સમજાતી હોય, ન આવડતી હોય, તમારે સમજવી હોય તો મિત્રો કોમેન્ટમાં મને યસ કયો અને લખો કે ભાઈ બીઓપી ક્રાઇસિસ લખો, એટલે મને ખબર પડે કે હું એના માટે એક અલગથી વિડીયો લઈ આવું. તો અત્યારે હું આ જે બોલ્યો ને આ વસ્તુ તો એ તમને પ્રોપરલી સમજાશે. મિત્રો ઇકોનોમિક્સમાં ઘણી વખત અમુક ફંડામેન્ટલ ક્લિયર ન હોય ને એટલે આપણને અત્યારની ઘટનાઓ છે એ સમજાતી ન હોય, બરાબર છે. તો હું બધા મિત્રોને આપણે રિક્વેસ્ટ કરું કે તમને જે ન સમજાય તો તમે મિત્રો એ કોમેન્ટમાં લખો કે સર આના ઉપર તમે વિડીયો બનાવો, તો આપણે બનાવીએ. ચાલો સર, હવે આપણે થોડાક ઇમ્પોર્ટ દેશોની વાત કરીએ. આની પહેલાં સર આપણે જ્યારે દુબઈ ક્વિટ્સ ઓપેક વિડીયો જે છે જોયો તો એની અંદર આપણે જોયું હતું કે ભાઈ આપણું જે મુખ્ય ઇમ્પોર્ટિંગ દેશો છે એ રહી ગયા હતા આપણે. તો સર અત્યારે જોઈ લો કે ભારત છે એ 3જા નંબરે હતો. પહેલા નંબરે સર ચીન, ઇમ્પોર્ટની વાત છે, આ ઇમ્પોર્ટની વાત છે. ભારત સર ચીન છે, બીજા નંબરે તો કે સર અમેરિકા છે. જો અમેરિકા સૌથી વધારે ઉત્પાદક છે, બરાબર છે, પણ એ ઇમ્પોર્ટમાં નંબર 2 છે. ઓકે, તો વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ કયો સર તો કે પોતાના વિશાળ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે જાણીતો ચીન, બરાબર છે. 3જા નંબરે કોણ તો કે સર ભારત છે, બરાબર છે. એમાંથી જો આ 2 એશિયાના છે. ઓકે, ભારત પોતાની જરૂરિયાતનું 85% તેલ સર આયાત કરે છે, અને રશિયા, ઈરાક, સાઉદી અરેબિયા એના મુખ્ય સપ્લાયર છે. ઓકે, તો સર આ આપણને ખબર હોવી જોઈએ. એ ઉપરાંત જુઓ સર તો કે એમાં જાપાન છે, અગેન એશિયાનો, દક્ષિણ કોરિયા અગેન એશિયાનો. તો ટોપ 5માંથી સર 4 તો એશિયાના છે. તો આના ઉપરથી આઈડિયા આવે કે એશિયા છે એ આખો ગ્રોવિંગ કહેવાય ને કે ભાઈ બંચ ઓફ લેન્ડ છે, બરાબર છે સર. પછી તો કે સર 6ઠ્ઠા નંબરે જર્મની છે, યુરોપનું છે. તો સર આ રીતે
હવે આના ઉપરથી સર આપણે ઓલું પ્રીમિયમ મેં તમને કીધું ને એશિયન પ્રીમિયમ જે આપણે ચૂકવીએ છીએ ઓપેક ને એ લોકોને, તો એ એક કોન્સેપ્ટ આવશે આમાં. ઓકે ચાલો સર, ભારતના મુખ્ય તેલ પુરવઠા કરતા દેશો એ શું છે? તો કે સર રશિયા પાસેથી આપણે સૌથી વધારે મગાવીએ છીએ, બરાબર છે. આપણને જે સપ્લાયર છે, આપણા સપ્લાયરની વાત છે અહીંયા, કે ભારતને ઓઇલ ક્યાંથી મળે છે સૌથી વધારે? તો કે સર રશિયા પાસેથી આપણે 35 થી 40% મગાવીએ છીએ, બરાબર છે. અમેરિકાએ બહુ વિરોધ કર્યો, છતાં પણ મિત્રો આપણે હવે જો ઘણા લોકો એમ કે ભારત છે ને એ ડિપ્લોમેટિક રિલેશનશિપ્સમાં એ ફેલ છે. અચ્છા, ઘણા લોકો એટલે કોણ કે અગેન એવા લોકો કે જે રાષ્ટ્ર પ્રથમની નીતિમાં નથી માનતા, એ પોતે પોતાના પક્ષોમાં પડ્યા છે, બરાબર છે. એ શાસિત પક્ષના હોય તો એ પોતાનો ઝંડો ઊંચો રાખે અને વિરોધ પક્ષના હોય તો એ તમામ કાર્યોને એ નેગેટિવ જ ગણાવે, બરાબર છે. તો શું ભારત દેશમાં કંઈ સારું થતું જ નથી? અને શું બધું કંઈક પક્ષો જ કરે છે? સમજો છો, શું ખાલી એક વ્યક્તિને લીધે રાષ્ટ્ર હાલે છે? તો કે એવું હોતું નથી મિત્રો. તમારા મારા જેવા વિદ્યાર્થી મિત્રો છે, પ્રોફેસરો છે, મજૂર લોકો છે, એડમિનિસ્ટ્રેટર્સ છે, આઈએએસ છે, આઈપીએસ છે, પછી આ જે ઓઇલ રિફાઇનરીઝ છે એના જે મજૂરો છે મિત્રો, જે દિવસ રાત પોતાના જીવ જોખમમાં મૂકી પોલીસ સિસ્ટમ છે, રેવન્યુ છે, બરાબર છે મિત્રો, બીજા ગવર્મેન્ટના વિભાગો છે, કે પછી આપણે ખારવાઓ પણ માનો કે લઈ લઈએ, ખેડૂતો લઈ લઈએ, ઓકે, તો આ બધા મિત્રો એ ભેગા મળી અને આ દેશને હલાવે છે. અને તમે જ્યારે એક ભારતનું અપમાન કરો ને કે ભાઈ ભારત દેશ ખાડે ગયેલો છે ખાલી તમારા શાસક પક્ષને નીચા બતાવવા માટે, તો તમે આ તમામ મિત્રો લોકો જે છે ને એનું અપમાન કરો છો. આ ખાસ મગજમાં આ વસ્તુ રાખજો, સમજો. કારણ કે આપણો કહેવાય ને કે ભાઈ ભગતસિંહને બધાએ કીધું કે ભાઈ રાષ્ટ્ર જે છે એ સૌથી ઉપર છે. સુભાષચંદ્ર બોઝ છે એ પણ જર્મનીમાં બોલ્યા હતા મિત્રો કે આપણું જે રાષ્ટ્ર મારા માટે પેલું છે, નહીં કે મારો ફોરવર્ડ બ્લોક, કે ભાઈ મારું જે માનો કે આપણે એને જે રચના કરી હતી ઇન્ડિયન નેશનલ આર્મી, કે આઝાદી કોઈ પણ અપાવે, મારા માટે ફ્રીડમ ઓફ ઇન્ડિયા ઇમ્પોર્ટન્ટ છે, એ કોઈ પણ રીતે આવે. અને એટલે જ મિત્રો એને જે કહેવાય કે જેની યાર સૌથી વધારે મતભેદ હતા એવા મહાત્મા ગાંધી છે, એને પણ એને બાપુનું એ પોતે સંબોધન કરતા. ઓકે, અને આજે મિત્રો આપણે કહેવાય ને કે ઇન્ટેલેક્ચ્યુઅલ બેન્ક્રપ્સી, આપણે આજે મિત્રો કે ભાઈ એ કહેવાય ને કે ભાઈ બૌદ્ધિક દેવાળું ફૂંક્યું છે આપણે લોકોએ, કંઈ વિચારતા જ નથી બોલતા પહેલાં. આપણે આદર્શો આપણે ભૂલ્યા છીએ. સર રશિયા 35 થી 40, ઈરાક પાસેથી સર આપણે 15 થી 18% જેટલું આપણે તેલ મગાવીએ છીએ. અને ત્રીજા નંબરે સર આવશે સાઉદી અરેબિયા. તો સર આપણે તમને કોઈ પૂછે ટોપ 3 ઇમ્પોર્ટર્સ કયા છે આપણી પાસે અથવા સપ્લાયર્સ, તો કે સર રશિયા, ઈરાક, સાઉદી અરેબિયા. ટોપ 3 ઇમ્પોર્ટિંગ કન્ટ્રીઝ કયા? તો કે સર ચીન, અમેરિકા અને ભારત. પછી જાપાન છે, સાઉથ કોરિયા છે. ભારત સોરી જાપાન 100% ઇમ્પોર્ટ કરે છે, કારણ કે એની પાસે એ છે જ નહીં, બરાબર છે. ચાલો સર, પછી ચોથા નંબરે સર યુએઈ છે, આપણે ત્યાંથી મગાવીએ છીએ 8 થી 10%. અચ્છા, તમને આપણે જે લાસ્ટ લેક્ચર હતો 360 ઇનસાઇટનો કે સર યુએઈ છે એને ક્વિટ કર્યું ઓપેકમાંથી, ભારત માટે કે સારું કે ખરાબ? તો કે જો અહીંયા આ રેશિયો છે ને, તમે મને કહેજો 6 મહિના પછી 1 વર્ષ પછી આ વધશે, એ 8 થી 10%માંથી 20-25% થશે, તમે મને યાદ કરજો ત્યારે, બરાબર છે સર. પછી તો કે અમેરિકા પાસેથી પણ આપણે મગાવીએ છીએ, પણ બહુ ઓછો, બરાબર છે. અહીંયા આપણે રશિયા પાસેથી વધારે મગાવીએ છીએ. તો સર આ આપણા થઈ ગયા આપણા સપ્લાયર્સના લિસ્ટ થઈ ગયા. ઓકે, હવે સર આપણે તરત ઓબ્ઝર્વેશન્સ કે ભારતે સોર્સ ડાયવર્સિફિકેશન રાખ્યું છે. આપણે હમણાં જોયું ને કે ભાઈ કોઈ એક દેશ ઉપર આપણે ઝાઝા ડિપેન્ડન્ટ નથી, બરાબર. રશિયા કે અમેરિકા હોય કે દુબઈ હોય કે સાઉદી અરેબિયા હોય, આપણે બધા પાસેથી થોડુંક લઈએ છીએ, બરાબર છે. એટલે સર આપણું ડાયવર્સિફિકેશન, એટલે એનાથી આપણી એનર્જી સિક્યોરિટી જે છે, ઉર્જા સુરક્ષા, એ આપણે મેન્ટેન કરી શકીએ છીએ. બીજું સર તો કે રૂપીમાં જે ટ્રેડ કરીએ આપણે, કે ભાઈ ભારત છે હવે દુબઈ અને રશિયા એની સાથે ડોલરને બદલે ઇન્ડિયન રૂપીમાં પણ ટ્રેડ કરી શકે છે, એ આપણે જોયું, બરાબર. કારણ કે ઓપેકમાંથી દુબઈ નીકળ્યું એટલે હવે આપણે એની સાથે પણ રૂપિયામાં ટ્રેડ કરી શકશું. રશિયા સાથે તો કરીએ જ છીએ આપણે. અચ્છા, બીજું સર એશિયાનું વર્ચસ્વ તમને આમાં જોવા મળશે કે 5માંથી 4 મોટા દેશો કયા કયા સર? તો કે ચીન છે, ભારત છે, જાપાન છે અને સાઉથ કોરિયા છે. તો એ સર 5માંથી 4 દેશો એશિયાના છે, બરાબર છે. હવે સર એના લીધે શું થાય? તો કે જે એશિયન પ્રીમિયમ જે છે એમાં આપણને ફેર પડે. એટલે શું સાહેબ? તો કે સર ઓપેક પાસેથી એશિયાના, તમને ખ્યાલ છે એશિયાના 5માંથી 4 અને 10માંથી આઈ થિંક 8 કે 7 દેશો એ એશિયાના છે, જે ઇમ્પોર્ટ કરે છે ઓઇલ વધારે, બરાબર છે. હવે ઓપેક દેશો શું કરે? એની પાસેથી વધારે ભાવ લે છે અને એના લીધે દુનિયાના બીજા બધા રાષ્ટ્રો જેમ કે આફ્રિકા છે કે યુરોપના દેશો છે કે અમેરિકાના દેશો છે, તો એના કરતાં એશિયાના દેશો જે છે, ભારત છે, ચીન છે, જાપાન છે, સાઉથ કોરિયા છે, તો એ લોકોએ વધારે રૂપિયા દેવા પડે ઓપેકને. તો એને કહેવાય એશિયન પ્રીમિયમ, જે ઓપેક આપણી પાસેથી વસૂલ કરે છે, બરાબર છે. દુબઈ નીકળી ગયું એટલે ઓપેક ઉપર હવે આ એશિયન પ્રીમિયમ ઘટાડવાનું ભારણ પણ આવશે. આ શબ્દ પૂછેલો છે, એશિયન પ્રીમિયમ શબ્દ સર યુપીએસસીએ પૂછ્યો છે કે એ શું છે? તો તમને ખ્યાલ છે યુપીએસસી, જીપીએસસી આવા પ્રશ્નો, આવા શબ્દો એ પોતે પરીક્ષામાં પૂછતી હોય છે, બરાબર છે. ચાલો સર,
પછી તો કે સર એશિયન પ્રીમિયમ, હમણાં આપણે વાત કરી છે એશિયન દેશો અને ઓપેક દેશો તેલ માટે જે વધારાની કિંમત વસૂલે એને કહેવાય એશિયન પ્રીમિયમ. અચ્છા, ઇકોનોમિક ઇમ્પેક્ટ શું સર? તો કે તેલના ભાવમાં વધારો આ દેશોમાં મોંઘવારી લાવે છે. અને છેલ્લે સર શું? તો કે સ્ટ્રેટેજિક પગલું કે ભારત હવે તેલ આયાત ઘટાડવા માટે ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વાહનો એના ઉપર ભાર મૂકી રહ્યું છે. બરાબર છે. ચાલો સર, હવે એસપીઆર જોઈ લે, સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ. ભારતની અંદર મિત્રો આજે તમે જુઓ કે આપણી પાસે આજે ઓલરેડી છે અને આજે હવે બનશે. બરાબર છે, આ ભવિષ્ય છે, આ બનશે. સર અત્યારે આપણી પાસે 5.33 મિલિયન મેટ્રિક ટન નું સ્ટ્રેટેજિક રિઝર્વ છે. બરાબર છે સર. આ શું? તો કે એવો રિઝર્વ મિત્રો કે જે આપણે ભવિષ્યની કટોકટીને પહોંચી વળવા માટે રાખ્યો હોય. સર કઈ 3 જગ્યાએ છે? તો કે સર વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, મેંગ્લોર કર્ણાટકા અને પદુર કર્ણાટકામાં છે. બરાબર છે. બાકીના 2 ક્યાં? તો કે સર જે ચંદીકોલ ઓડિશામાં અને પાદુર કર્ણાટકામાં એ આપણે વધારવાનો છે અને ઓડિશામાં આપણે નવો બનાવશું SPR 2 માં. સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ 1 5.33 મેટ્રિક મિલિયન ટનની કેપેસિટી છે અને નવામાં સર આપણે વધારે 6.5 મેટ્રિક મિલિયન ટન વધારવા માંગીએ છીએ. બરાબર છે. ચાલો સર આપણે જોઈ લઈએ SPR 1 ફેઝ 1 માં કોણ કોણ છે? ફરી વખત વિશાખાપટ્ટનમ એપીમાં આવશે, મેંગ્લોર કર્ણાટકમાં આવશે અને પાદુર કર્ણાટકમાં આવશે. બરાબર છે. એની કેપેસિટી ઇન્ડિવિડ્યુઅલ કોઈ નહીં પૂછે, ટોટલ કેટલી? તો કે ભાઈ આપણે 5.5 જે જોઈતી ઈ. ફેઝ 2 આ ખાસ યાદ રાખજો, એમાં ચાંદીખોલ નવું બનશે ઓડિશામાં અને પાદુર છે એને એક્સપાન્ડ કરવામાં આવશે. કેટલું? કર્ણાટકામાં. તો કે 2.5 મિલિયન મેટ્રિક ટન નવું બનાવશું આપણે. ચાલો, સંચાલન કોણ કરે? આ પૂછાય કે ભાઈ સર ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ. બરાબર છે, એક ગવર્મેન્ટ ઓન્ડ કંપની છે, એ આનું સંચાલન કરે છે. કઈ રીતે સર? તો કે જમીનની અંદર મોટી પથ્થરોની ગુફાઓ બનાવવામાં આવે, રોક કેવ્સ, અને એની અંદર સંગ્રહ કરવામાં આવે. જો ઊંચા ટાંકાનો બનાવવામાં આવે. બરાબર છે. અને સર આપણી પાસે અત્યારે SPRમાં 9.5 દિવસનો રિઝર્વ છે. હવે ઘણા બોલશે કે સાહેબ આપણે તો એવું અમે વાંચ્યું હતું કે 70-80 દિવસનો જથ્થો છે, તો એ સાચી વાત છે, પણ એ ક્યાં છે? તો કે સર આપણી જે દેશની ઓઇલ રિફાઇનરી કંપનીઓ છે ને એની પાસે 64 દિવસનો સ્ટોક હોય છે. સમજો. અને SPRમાં 9.5 દિવસનો સ્ટોક હોય, તો એ કુલ મળી અને આપણી પાસે સર 74 દિવસનું એનર્જી રિઝર્વ છે. આ ખાસ યાદ રાખજો કે સર અત્યારે આપણી પાસે 74 દિવસનો એનર્જી રિઝર્વ છે. એટલે કેટલા થયા? 2.5 મહિના જેટલું થયું. ભારત સરકારનું પ્લાનિંગ એવું છે કે 90 દિવસ સુધી લઈ જવું, અને એટલા માટે આપણે ઓલું SPR 2 જે ફેઝ છે એ ચાલુ કર્યું છે. આપણે સર 90 દિવસ સુધી લઈ જવું, એટલે કે 3 મહિના સુધી આપણને એક ટીપું ન મળે ને પેટ્રોલનું, તો એ દેશની અંદર મિત્રો કાંઈ ફેર પડે નહીં. આપણે એ લેવલે પહોંચવું છે. અચ્છા, આ ટાર્ગેટ સાહેબ શું આપણું પોતાનું છે? તો કે ના સાહેબ, આપણું જે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી છે IEA એને આ ટાર્ગેટ આપ્યું છે. બીજું સાહેબ, IEA સભ્ય દેશોએ ઓછામાં ઓછો 90 દિવસની કીધું ને, હમણાં આપણે વાત કરી કે સ્ટોક રાખવો ફરજિયાત છે. સર સૌથી વધારે SPR કોની પાસે છે? તો કે અમેરિકા પાસે 700 મિલિયન બેરલનો છે. બરાબર છે સર. ચીન પાસે બીજા નંબરે 400 થી 500. ભારત એમાં 5મા નંબરે છે. જો અમે પૂછે કે ભાઈ SPRમાં તમને એમ પૂછે કે ભારત છે, તો સર એ પહેલા નંબરે છે, તો કે ખોટી વાત છે, એ 5મા નંબરે છે. ઓકે સર, હવે આપણે આપણા મેઇન જે આપણો પોઈન્ટ છે એની ઉપર આવીએ. શું? તો કે સર ભારતની અંદર જે ભાવ ઘટ્યા. બરાબર છે. હવે જો આ ક્રૂડના ભાવ છે, નવેમ્બર 2025માં સર $62 હતા, તો એ સર જુઓ ડિસેમ્બરમાં 63 જેવા થયા. બરાબર છે, ઓછા એ ઘટ્યા થોડા. અચ્છા, જાન્યુઆરીમાં સર યુદ્ધના એંધાણ થયા, જો 72 પહોંચ્યા. ફેબ્રુઆરીમાં સર ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો, 70-75 પહોંચ્યા. સર માર્ચની અંદર તો જો ઘા થયો, $90-110 થયા. એપ્રિલની અંદર તો સાહેબ ભૂકા બોલ્યા, $140 ટચ કરી આવ્યો. અને અત્યારે એ થોડુંક મોડરેટ થયું. અત્યારે મે મહિનામાં સર $110 $112 બોલે છે. આજે $115 ભાવ હતો. બરાબર છે. તો સાહેબ આજે 60 માંથી $115 થયા. તો આપણને પ્રશ્ન થાય કે શું સામે એટલા બધા ભાવ વધ્યા આપણા દેશની અંદર પેટ્રોલની અંદર? બીજો એક પ્રશ્ન કે સાહેબ આટલો બધો ભાવ કેમ વધ્યો? તો કે સર સૌથી પહેલું જીઓપોલિટિકલ જે ટેન્શન હાલે છે, બધાને ખબર છે. બીજું સાહેબ ઓપેક જે પ્રોડક્શન જે છે એને કટ કર્યું છે, એગ્રેસિવ બન્યા છે એ લોકો. અચ્છા, પોસ્ટ વિનર ડિમાન્ડ સર્જ જે છે. બરાબર છે. અને છેલ્લે સપ્લાય રૂટ ડિસરપ્શન એન્ડ ફ્રેટ એટલે જે અત્યારે જે ભાવ વધ્યો છે ટ્રાન્સપોર્ટેશનનો એ. અત્યારે સર આપણો મેઇન પર્પઝ આ નથી. મેઇન પર્પઝ આ છે કે શું ભારતમાં $200 પહોંચશે? તો કે હજી સુધી નથી પહોંચ્યા, તો એ નહીં પહોંચે સાહેબ. કઈ રીતને? સર મ્યાનમારની અંદર 89% ભાવ વધ્યો, ફિલિપિન્સમાં 41% ભાવ વધ્યો. છેલ્લા 6 મહિનાની વાત છાવડિયા સર, છેલ્લા 6 મહિનાની ડિસેમ્બર 2025 થી મે 2026
સર શ્રીલંકામાં 38% ભાવ વધ્યો, પાકિસ્તાનમાં સર 36% ભાવ વધ્યો, વિયેટનામમાં 50% ભાવ વધ્યો, નાઇજીરિયામાં 35% ભાવ વધ્યો. બરાબર છે સર. અમેરિકા, કેનેડા એ બધામાં પણ 44-45% ભાવ વધ્યો. સર ઇન્ડિયાની અંદર ખાલી 3 થી 4% ભાવ વધ્યો, એ હમણાં વધ્યો. બરાબર છે. આ એફર્ટ્સ મિત્રો આપણે જોવાના છે કે આપણે ઘણા બધા સારી સ્થિતિમાં છીએ. સર શું કામ એને આપણે તો કે સર આટલા પગલા બરાબર છે. સરકારે શું કર્યું સર, પોતાની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે. બીજું કે સર વિન્ડફોલ ટેક્સ, કે ભાઈ જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપની છે એ જ્યારે વધારે પ્રોફિટ કમાતી હોય તો સર ગવર્મેન્ટ એની ઉપર વિન્ડફોલ ટેક્સ નાખે, તો એ ગવર્મેન્ટ જે છે અત્યારે સબસિડીમાં વાપરે છે. બીજું કે સર સ્ટ્રેટેજિક આપણી જે છે કે ભાઈ આપણે રશિયા જેવા દેશો પાસેથી સસ્તું ક્રૂડ કરી દઈએ છીએ. બરાબર છે. બીજું કે સર આપણે એક પેટ્રોલિયમ જે રિફાઇન થઈને જે હોય છે ને પેટ્રોલ ડીઝલ, એની ઉપર આપણે ટેક્સ વધાર્યો છે. એટલે શું થાય, એક્સપોર્ટ ટેક્સ. એટલે એ પેટ્રોલ ડીઝલ ભારતમાં રહે. બરાબર છે. બીજું કે સર આપણે શું કર્યું તો કે જે OMCs છે એ લોકોએ પણ પોતાનો જે પ્રોફિટ શેર છે એ ઘટાડ્યો છે. બીજું કે સર SPR છે આપણે વધારવાની ટ્રાય કરીએ છીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ સર આપણે જે E20 પેટ્રોલ છે આપણું, બરાબર છે, કે ઇથેનોલ 20% આપણે મિશ્રણ કરશું અને સર આપણે જે રિન્યુએબલ એનર્જી સોર્સિસ બાજુ વળ્યા છીએ ને એના લીધે પણ મિત્રો ભારત જે છે ઓકે એની અંદર 200 રૂપિયા કોઈ દિવસ ભાવ પહોંચશે નહીં. ઓકે સર અત્યારે જોઈ લો તમે કે ભાઈ સર પાકિસ્તાન મ્યાનમારમાં જે ભાવ હતો બરાબર છે 6 મહિનામાં કેટલો થયો તો કે સર મ્યાનમારમાં તમારે 89 માંથી 112 રૂપિયા થયા. પાકિસ્તાનમાં સર 54 માંથી 44 ડીઝલના ભાવ છે અત્યારે લેટેસ્ટ ભાવ છે. સોરી બરાબર છે. મ્યાનમારમાં સર અત્યારે આ પેટ્રોલને ભાવડે જોઈએ ઓલા તમે જોતા જજો સર 89 રૂપિયા ભાવ છે. પાકિસ્તાન છે એમાં શું આ ટકાવારી છે પર્સન્ટેજ 89%, સર આમાં 54%. દુબઈ જેવા દુબઈમાં 50% ભાવ વધ્યા, 100 ના 200 રૂપિયા થઈ ગયા. આપણે થયા 100 ના 200 રૂપિયા નથી થયા. તો હુકામિયા ખોટી ચિંતા કરો છો અને કરાવો છો. સર અમેરિકા 44% ભાવ વધ્યો, ચાઇનામાં સર 21% ભાવ વધ્યો, ફ્રાન્સમાં સર 20% ભાવ વધ્યો, બાંગ્લાદેશમાં સાહેબ 100% ભાવ વધ્યો, જાપાનમાં સર 9% ભાવ વધ્યો અને ઇન્ડિયામાં સાહેબ ખાલી 4.2%. એક દેશ એવો છે સાઉદી અરેબિયા કે હજી એને કાંઈ ભાવ વધારો કર્યો નથી. હવે એની સ્થિતિ જુઓ ને આપણી સ્થિતિ જુઓ. દુનિયાનું નંબર 1 રિઝર્વ, નંબર 2 પ્રોડક્શન અને તોય અહીંયા 0% આપણે ખાલી 4.2% સર. આપણે 0 જોતું, આ તો 5 દિવસમાં 4.2 થયા. તો સર ભારતની અંદર 200 રૂપિયા જે પેટ્રોલનો ભાવ છે એ ક્યારેય મિત્રો થવાનો છે નહીં. અને હજી આપણે મિત્રો આટલા પગલાં તો લીધેલા જ છે કે ભાઈ હજી આપણે એનર્જી સોર્સિસનું ડાયવર્સિફિકેશન કરીએ છીએ. હજી આપણે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે એ આપણે એક્સપાન્ડ કરીએ છીએ. ફેઝ 2 ગ્રીન એનર્જીમાં સર આપણે રોકાણ વધતું જ જાય છે. હમણાં એક રિપોર્ટ આવ્યો એમાં ભારત વર્લ્ડમાં 3જા નંબરે છે અત્યારે ઇન્વેસ્ટમેન્ટમાં. ઓકે પછી તો કે સર EV વ્હીકલ્સ છે, ઇકો ફ્રેન્ડલી ફ્યુલ છે એ વધતું જાય છે E20. અને સર સ્થાનિક ઉત્પાદનમાં પણ આપણે આત્મનિર્ભર ભારતને અત્યારે પહેલી પ્રાયોરિટીમાં રાખ્યું છે. તો આ તમામ પગલાં સર ધ્યાનમાં લ્યો તો હું છાતી ઠોકીને કહી શકું તમે પણ આશ્વસ્ત રહ્યો, બીજાને પણ આશ્વાસન આપો કે ભારતમાં એવી મિત્રો ખરાબ પરિસ્થિતિ હજી આવી શકે એમ છે નહીં. પણ જે આપણે રાષ્ટ્રને આગળ લઈ જવું છે મિત્રો, પણ અત્યારથી કહેવાય ને કે ભાઈ પૂર પહેલાં પાળ બાંધવી, તો આપણે મિત્રો અત્યારથી સાવચેતો થઈ જવાનું છે. બરાબર, આમાં બીવાની કોઈ વસ્તુ નથી મિત્રો. ખાલી આપણે કહેવાય ને કે ભાઈ થોડુંક પોસાય એવા પગલાઓ ભરવાના છે. બરાબર, કોઈ ડ્રાસ્ટિક એવી કોઈ ચેન્જ કરવાના છે નહીં. તો મિત્રો આ જો વિડીયો ગમ્યો હોય તો તમારા જે મિત્રો છે એને, તમારા ફેમિલી મેમ્બર છે એને શેર કરો મિત્રો. વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ ખાસ કરો મિત્રો. સારું લાગ્યું હોય, ખરાબ લાગ્યું હોય, કાંઈ ન ગમ્યું હોય એ કયો, કાંઈ પોઈન્ટ આઉટ તમે મને કરો. બરાબર છે. તમારે ગમતો ટોપિક કોઈ જોતો હોય તો એ મને તમે દો મિત્રો, આપણે એના ઉપર વિડીયો બનાવશું. મિત્રો નવી 360 ઇનસાઇટની કડીમાં મળશું આપણે. ત્યાં સુધી થેન્ક યુ મચ. જય હિન્દ, જય ભારત.